started. नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकालवती सावनं ओंकारमिन्दु संयुक्तनित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैवोंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं भूतमोहि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निराकार। ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર અને તત્વાસૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ પૂજ્યપાદ સ્વામી રચિત, સાથે રામજીભાઈએ બીજી ટીકાઓનું સંકલન કર્યું છે તે એ બધા સહિત આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં 8મા સૂત્રનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 8 અનુયોગ કહેવામાં આવ્યા છે. સત, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અંતર, ભાવ અને અલ્પ બહુત્વ, એ 8 અનુયોગ દ્વારા પદાર્થનું જ્ઞાન થાય છે એમ વાત કરી છે. એ પહેલા બીજા 6 અનુયોગની પણ વાત કરી હતી કે 6 દ્વારા પણ આપણે જ્ઞાન કરીએ છીએ. એ પહેલા બીજા 4ની પણ વાત કરી હતી. એટલે એ રીતે જ્ઞાન, પદાર્થોનું જ્ઞાન કઈ રીતે થાય છે એ સમજાવ્યું છે. અને આવું જ્યારે સમજાવ્યું છે તો પછી આપણને પ્રશ્ન થાય કે આમાં સત દ્વારા કેવી રીતે જ્ઞાન થાય? તો એના ઉત્તર રૂપે ટીકામાં પૂજ્યપાદ સ્વામીએ ઘણો વિસ્તાર કર્યો. એવી જ રીતે સંખ્યા માટે આપણને પ્રશ્ન થાય તો એમાંથી આપણે સત, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન અને કાળ, એ દ્વારા પદાર્થોનું જ્ઞાન કેવી રીતે થાય છે એ વાતને આપણે પરમાર્થે સમજ્યા. પરમાર્થે સમજ્યા એટલે કે આચાર્ય ભગવાને પદાર્થોનું જ્ઞાનની વાત કરી, એમાં પરમાર્થે તો આત્માનું જ્ઞાન કરવાનું છે, જીવનું જ્ઞાન કરવાનું છે. એટલે એમણે પદાર્થમાં જીવ તત્વ લીધું, જીવ દ્રવ્ય લીધું અને એ જીવનું જ્ઞાન કહ્યું. તો જીવનું જ્ઞાન કહ્યું તો જીવને 14 ગુણસ્થાનમાં રહેલા જીવને એમાં દર્શાવવામાં આવ્યું. અને એ 14 ગુણસ્થાનમાં રહેલો છે અને જ્યાં જ્યાં મારણા અપેક્ષાએ 14 મારણામાં એ દરેક ગુણસ્થાનમાં રહેલો જીવ, એની વાત સત હોવા અપેક્ષાએ, સંખ્યા અપેક્ષાએ, ક્ષેત્ર અપેક્ષાએ, સ્પર્શન અપેક્ષાએ અને કાળ અપેક્ષાએ કરી. હવે આજે એના પછી અંતર અનુયોગ છે. અંતર શબ્દ છે, એ અનુયોગ દ્વારા, અંતર દ્વારા આપણે પદાર્થોનું જ્ઞાન કેવી રીતે કરીએ એની વાત આચાર્ય ભગવાને કરી છે. અહીંયા આ સંકલનની અંદર અંતર માટે વિશેષ કોઈ વાત કરી નથી. ફક્ત એટલું લીધું છે કે અંતર એ વસ્તુના વિરહ કાળને અંતર કહે છે. અને આ વાત પણ બરાબર છે. બીજી ટીકાની અંદર એ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે, વસ્તુના વિરહ કાળને અંતર કહે છે. ત્યારે શરૂઆતની અંદર એમણે અંતરની વાત લીધી ત્યારે કાળ અને અંતર એમાં એમ લીધું કે કાળના પેટાભેદ છે, કાળ સામાન્ય અને અંતર વિશેષ છે, એ રીતે લીધું. અને એ અપેક્ષાએ પણ વાત ઠીક છે. પરંતુ અહીંયા કાળ માટે, અંતર માટે વસ્તુના વિરહ કાળને અંતર કહે છે. હવે એમાં વધારે સ્પષ્ટ કાંઈ થતું નથી અને એ સિવાય એમને સંકલનની અંદર વધારે વાત લીધી નથી. આ વાત જરાક અટપટી, થોડીક અઘરી અને સમજવા જેવી છે કે કોને અંતર કહેવાય, અંતર કોને કહેવાય? તો સામાન્ય અપેક્ષાએ આપણે વિચાર કરીએ, અંતર જ્યારે શબ્દ આવે ત્યારે ખ્યાલ આવે
કે બે બિંદુ હોવા જોઈએ, બે પોઈન્ટ હોવા જોઈએ, એ બેની વચ્ચેનો જે ગાળો જે છે એને આપણે અંતર કહીએ. એ ગાળો સમય અપેક્ષાએ હોય, એટલે કે કાળ અપેક્ષાએ હોય, એ ક્ષેત્ર અપેક્ષાએ પણ હોઈ શકે, અને એના બદલાવાની અપેક્ષાએ પણ હોઈ શકે. કોઈક વસ્તુ બદલાઈ અને ફરી પાછી એ રૂપે થઈ તો એ પણ એમાં એ અંતરમાં જ આવી જાય. એટલે અંતર શબ્દ જે છે એનો વિસ્તૃત અર્થ થાય. સામાન્યથી વિચાર કરીએ તો પણ આપણને ખ્યાલ આવે કે એક અવસ્થા હતી, એ અમુક સમય સુધી ન રહીને પાછી ફરીથી એ અવસ્થા આવી તો એ પણ અંતરમાં આવી જાય. એ અંતર એટલે આચાર્ય ભગવાને જે અંતરની વિસ્તૃત વ્યાખ્યા કરી છે એ જ આજે આપણે સમજવાની છે. બાકી બીજું બધું તો સૂક્ષ્મતાથી જે કહેવાયું છે એ આપણે યાદ ન રાખીએ તો વાંધો નથી, પરંતુ અંતર સમજવું જોઈએ. એટલે આપણે આ અંતરનો સામાન્ય ખ્યાલ લીધો કે ક્યાં આપણે અંતર શબ્દનો પ્રયોગ કરીએ છીએ. ક્ષેત્રાંતરમાં, કાળાંતરની અંદર, અને ભાવની અપેક્ષાએ ભાવ બદલાવા એમાં પણ અંતર થઈ જાય છે. એક જગ્યાએથી એક ભાવથી પાછા ફરીને ફરી પાછા એ જ ભાવમાં આવવું તો એમાં એ અંતર પડ્યું, એ ગાળો છે. એને આપણે સાદા શબ્દોમાં એમ પણ કહીએ કે ગાળો. તો આવું અંતર, જ્યાં એ અંતર શબ્દ જે છે એની બધી જ રીતે એમાં વ્યાખ્યાઓ આવી જાય, બધી જ રીતે એ વાત આવી જાય એવી એક સરસ વ્યાખ્યા આચાર્ય ભગવાને કરી છે. તો આજે અહીંયા સર્વાર્થ સિદ્ધિમાં 108મા બોલમાં કહે છે કે અબ અંતર કા નિરૂપણ કરતે હૈ. હવે એની બહુ ટૂંકી વ્યાખ્યા કરી છે પણ બહુ જ અદભુત વ્યાખ્યા છે, સમજવી જોઈએ. કહે છે કે જબ विवक्षित गुण गुणांतर रूप से संक्रमित हो जाता है और पुनः उसकी प्राप्ति होती है तो मध्य के काल को अंतर कहते हैं. सामान्य અહીંયા કાળ અપેક્ષાએ વાત લેવી છે અને પરમાર્થે સમજવાનું છે. તો કે છે કે જબ વિવક્ષિત ગુણ, જે ગુણની વાત આપણે કરી રહ્યા છે એ એનું ગુણાંતર થાય. જો અંદરમાં, આત્માની અંદર રહેલા, દ્રવ્યમાં રહેલા ગુણ જે છે એ ગુણ તો એવા ને એવા જ રહે છે, એનું ભવન એક સરખું રહે છે, એનું ગુણાંતર થતું નથી. અંદર આત્મામાં રહેલા કોઈ ગુણનું ગુણાંતર થતું નથી, કોઈ ગુણ વિપરીત રૂપે પરિણમતો નથી. અને એટલે તો આપણે એને કારણ શુદ્ધ પર્યાય કહીએ છીએ. એ દ્રવ્યાર્થિક ન્યાયનો વિષય છે. અનંત ગુણ છે આત્મામાં, દરેક દ્રવ્યમાં અનંત ગુણ છે, અને એ અનંત ગુણ તે દ્રવ્યના, જે તે દ્રવ્યના જે છે તે જ રહે છે, એ બદલાઈ જતા નથી. જો એ ગુણ બદલાઈ જાય, એનું કંઈ રૂપાંતર થઈ જાય તો એ દ્રવ્ય તરીકે રહી શકે નહીં. એટલે ગુણાંતરની વાત કરીએ ત્યારે પહેલા તો એ વાતને સમજવાની કે આત્મામાં રહેલા, અંદરમાં રહેલા ગુણનું ગુણાંતર થતું નથી. કેટલાય લોકો આ બાબતમાં ભૂલો કરે છે. એ કેટલાક લોકો, વિદ્વાનો વગેરે છે, તે પણ એવામાં ભૂલ કરે છે. અને મોટા ભાગે ભૂલ એ રીતે કરે છે કે શ્રદ્ધા ગુણનું વિપરીત પરિણમન, શ્રદ્ધા ગુણ વિપરીત રૂપે હતું એટલે મિથ્યાત્વ હતું, ને પછી શ્રદ્ધા ગુણ બરાબર થયો. ભાઈ, અંદરમાં શ્રદ્ધા ગુણ કઈ બદલાતો નથી. શ્રદ્ધા નામનો ગુણ અંદરમાં જે છે તે જ રીતે હોય, એ વિપરીત થાય નહીં, વિપરીત રૂપે પરિણમે નહીં. પણ એ બધી વાત એમને બહુ સ્પષ્ટ નથી એટલે એ રીતે આમ નામ બોલે છે. આપણે વાત ગુણાંતરની વાત કરી છે એટલે એ પ્રગટ ગુણની અપેક્ષાએ વાત સમજવાની છે. પ્રગટ ગુણ, પ્રગટમાં પોતાની શ્રદ્ધા અને પ્રગટમાં પોતાની વિપરીત શ્રદ્ધા. તો વિપરીત શ્રદ્ધા કહીએ ત્યારે જે અંદરમાં જેવો શ્રદ્ધાનો ગુણ છે એ ગુણ કરતા વિપરીત શ્રદ્ધા, એમ આપણે ગુણાંતર લઈએ છીએ. એટલે અશ્રદ્ધાની વાત કરતા હોય તો વિપરીત શ્રદ્ધાની વાત કરીએ તો અંદરમાં જે શ્રદ્ધા નામનો ગુણ જે છે એ ગુણનું જેવું ભવન થઈ રહ્યું છે એને અનુસરીને ભવન ન થવું, એને અનુસરીને શ્રદ્ધાન ન થવું, અને અન્ય પ્રકારે શ્રદ્ધાન થવું. ક્યાં? પ્રગટમાં. પ્રગટ પોતાની જે પર્યાયો થઈ રહી છે એ પ્રગટમાં, તો એને આપણે મિથ્યાત્વ કહીએ છીએ, એને મોહ કહીએ છીએ, એને ભ્રમણા કહીએ છીએ. તો
તો એ બધા કયા ગુણની વાત છે? જે પ્રગટ છે એની વાત છે. તો પ્રગટમાં જે છે એમાં જ ફેરફાર થાય છે, એમાં જ ફેરફાર થાય છે. જે અપ્રગટ પોતે કાયમ રહ્યું છે, જે એમાં કોઈ ફેર થતો નથી. તો આચાર્ય ભગવાન કહે છે કે જબ વિવક્ષિત ગુણ, કોઈ પણ ગુણનો વિચાર કરીએ તો એ ગુણનું ગુણાંતર રૂપ છે સંક્રમણ થવું, એટલે એ ગુણ રૂપે જતો ત્યાંથી બીજી રીતે થઈ અને પછી પાછો પુનઃ ઉસકી પ્રાપ્તિ હોતી, ફરી પાછો એ ગુણ રૂપે આવે. તો એ વચ્ચેનો જે ગાળો જે છે એને અંતર કહેવામાં આવે છે, એને અંતર કહેવામાં આવે છે. અને અહીંયા પરમાર્થ અપેક્ષાએ વાત લીધી છે, એટલે આપણે જે બીજા બધામાં પણ અંતર લીધું, ક્ષેત્ર અપેક્ષાએ કે બીજી અપેક્ષાએ અંતર શબ્દ લઈએ છીએ, એની વાત અત્યારે નથી લેવી. કેમ કે અહીંયા તો પરમાર્થ જીવના ગુણોનો વિચાર કરીએ તો એની જે દશા છે એમાંથી બદલાય ફરી પાછો એ દશામાં આવે, એને અંતર કહેવામાં આવ્યું છે. અને એની વાત આચાર્ય ભગવાને અહીંયા અંતરમાં કરી છે. કોઈને એમ થાય કે આ કાળની જ વાત છે, કાળના અંતરની વાત છે, તો બરાબર છે. એ રીતે જોઈએ તો કાળ એક જગ્યાએ શરૂઆત થઈ છે, પછી પૂરું થઈને ફરી પાછો એ જ દશામાં આવે છે, એ વાત મહત્વની છે. તો એ વચ્ચેનો જે સમયગાળો જે નીકળ્યો એને કાળ કહીએ તો એ અપેક્ષાએ બીજી ટીકાની અંદર એમ પણ એમ કહેવામાં આવ્યું કે કાળ વિશેષ, કાળ સામાન્ય અને વિશેષ એ રીતે વાત જે લેવામાં આવી, રામજીભાઈ અહીંયા લીધું છે, તો એ રીતે એ વાત બરાબર છે. એટલે કાળની અંદર એમણે આ લીધું કે કાળ સામાન્ય અને અંતર વિશેષ છે, અને અંતરને વિશેષ તરીકે લીધું. અને પછી બીજી રીતે આપણે વ્યાખ્યામાં વાત લીધી કે વસ્તુના વિરહ કાળને અંતર કહે છે, એટલે કે એક અવસ્થા હતી, પછી એ અવસ્થાનો વિરહ પડ્યો, ફરી પાછી એ અવસ્થા થઈ એટલે વિરહ કાળ કહેવાય. દરેક શબ્દને આપણે સમજવાનો છે. કઈ વસ્તુ અહીંયા કઈ અમસ્તી લખાઈ નથી, જે કઈ શબ્દ પ્રયોગ થયો છે એની પાછળનું કંઈક આશય છે, રહસ્ય છે. તો એ રીતે અહીંયા આ વ્યાખ્યામાં વસ્તુના વિરહ કાળને અંતર કહે છે, એટલે બીજી ટીકાની અંદર એ રીતે લીધું છે. તો એનો પણ એ જ અર્થ થાય છે. અને આચાર્ય ભગવાને અહીંયા થોડી વધારે સ્પષ્ટતા કરી કે जब विवक्षित गुण गुणांतर रूप से संक्रमित हो जाता है और पुनः फरीथी पाछो उसकी प्राप्ति होती है तो मध्य के काल को अंतर कहते हैं. અને એમાં જ પાછા બે ભાગ કયા છે, સામાન્ય અને વિશેષ. હવે અહીંયા જે સામાન્ય અને વિશેષ જે કહેવામાં આવ્યા છે, તો એ સામાન્ય પછી વિશેષ જે કહેવાયું છે એ તો જુદી જુદી મારણાની અપેક્ષાથી વિશેષ કહેવામાં આવ્યું છે. અહીંયા આચાર્ય ભગવાને જે વિશેષ કહ્યું છે તો જુદી જુદી મારણાની અપેક્ષાથી વિશેષ કહ્યું છે. એટલે જે સામાન્ય જે છે એને માટે અહીંયા કહીએ. રામજીભાઈએ ત્યાં સામાન્ય અને વિશેષ એ તો કાળની અપેક્ષાથી કહ્યું, કાળ સામાન્ય અને કાળ વિશેષ જે છે એને એમણે અંતર કહ્યું હતું. અહીંયા જે વાત સામાન્ય અને વિશેષ કરવામાં આવી છે એ તો આ જે અંતર છે એ અંતરમાં સામાન્ય અને વિશેષ. તો સામાન્યપણે પહેલા વાત દરેક વખતે કરી છે એ રીતે લીધી છે, અને પછી જુદી જુદી માર્ગણામાં એ અંતર કઈ રીતે છે, એટલે કે કોઈ પણ ગુણસ્થાનનું એ માર્ગણામાં, ગતિ માર્ગણા તો ચારે ગતિની અંદર કેવી રીતે છે, જે આપણે અગાઉ કરતા આવ્યા છીએ એ રીતે વિશેષમાં લેવાયું છે. તો અહીંયા કહે છે કે વह सामान्य और विशेष की अपेक्षा दो प्रकार का है. શું? અંતર. અહીંયા અંતરની વાત ચાલે છે. सामान्य की अपेक्षा मिथ्या दृष्टि का नाना जीवों की अपेक्षा अंतर नहीं है. મિથ્યા દ્રષ્ટિ વિવિધ જીવોની અપેક્ષાએ જોઈએ તો અંતર નથી. મિથ્યાત્વ તો મિથ્યાત્વથી પછી જુદો પડીને પાછો મિથ્યાત્વ, એવું સામાન્યમાં મોટા ભાગે બધા જે છે એ બધા વિવિધ જીવોની અપેક્ષાએ એમાં કોઈ અંતર છે જ નહીં. મિથ્યાત્વ છૂટીને પાછો મિથ્યાત્વ જેનું થઈ રહ્યું છે, આપણું અનાદિનું મિથ્યાત્વ છે, તે અનાદિનું મિથ્યાત્વ જ છે. એમાં શું અંતર પડે છે? વચ્ચે કઈ અંતર પડતું નથી. મિથ્યા ભાવે પરિણમન અનંતકાળથી થઈ રહ્યું છે, એમાં અંતર નથી. આમાં તો મોટું સમજવાનું છે કે અનંતકાળથી આ જીવે મિથ્યા માન્યતાઓને છોડી નથી, ખોટી વિપરીત શ્રદ્ધાને છોડી નથી.
એમાં કાંઈ અંતર પડ્યું જ નથી. सामान्य की अपेक्षा मिथ्या दृष्टि का नाना जीवों की अपेक्षा अंतर नहीं है. तो એમાંથી આપણને એ વાતનો ખ્યાલ આવે છે કે જ્યારથી આ જીવ છે ત્યારથી એ મિથ્યાત્વ સહિત રહ્યો છે. તો વચમાં કાંઈ એવો ગાળો આવ્યો નથી કે જેમાં એને મિથ્યાત્વ ન રહ્યું હોય. એવો કોઈ ગાળો આવ્યો જ નથી. એટલે સામાન્ય અપેક્ષા એ વાત ચાલે છે. વ્યક્તિગતની અપેક્ષા અહીંયા નથી. પહેલા તો સામાન્ય અપેક્ષા એ છે અને એમાંથી જ શીખવાનું છે કે આ જીવ જ્યારથી છે અનંત કાળથી છે તો જ્યાં સુધી એને સમ્યક્ત નથી પ્રગટ કર્યું ત્યાં સુધી અંતર અપેક્ષાએ વિચાર કરીએ તો કોઈ અંતર પડ્યું જ નથી. सामान्य जीवों की अपेक्षा अंतर नहीं है. હવે કહે છે કે એક જીવ की अपेक्षा जघन्य ओछाમાં ઓછું अंतर अंतर्मुहूर्त और उत्कृष्ट अंतर कुछ कम 266 सागरोपम है. उत्कृष्ट અહીંયા 266 સાગરોપમ લીધા. 266 સાગરોપમ જે છે શેને માટે? મિથ્યાત્વ માટે. તો એ વાત આપણે સમજીએ એટલે થોડો વધારે આપણે અંતર વિશેનો ખ્યાલ આવે. પછી આપણે વિશેષની બહુ વાત લેવાની જરૂર નહીં પડે અને આગળ વધી શકીશું. શું કહે છે અહીંયા? મિથ્યાત્વની વાત લીધી છે. અંતર માટે કહે છે कि एक जीव की अपेक्षा जघन्य अंतर अंतर्मुहूर्त और उत्कृष्ट अंतर कुछ कम થોડુંક ઓછું. શેનાથી ઓછું? તો કે 2 વખત 66 સાગરોપમ થી થોડું ઓછું. અને એ વાતને અહીંયા ફૂલચંદજી શાસ્ત્રીએ સરસ રીતે સમજાવી છે. તો અહીંયા ફૂટનોટમાં કહે છે એ આપણે લઈએ છીએ. અહીંયાથી કહે છે કે यदि दर्शन मोहनीय का क्षपणा काल सम्मिलित न किया जाए એટલે એમાં ભેગો ગણવામાં ના આવે. यदि दर्शन मोहनीय का क्षपणा काल सम्मिलित न किया जाए એમાં ભેગો ન ગણવામાં આવે તો વેદક સમ્યક્ત્વ, વેદક એટલે ક્ષયોગ સમ્યક્ત્વ, વેદક સમ્યક્ત્વ, વેદક સમ્યક્ત્વ એટલે ક્ષયોગ સમિક સમ્યક્ત્વ. આપણે જાણીએ છીએ ઔપસમિક સમ્યક્ત્વ, પછી ક્ષયોગ સમિક સમ્યક્ત્વ અને પછી ક્ષાયિક સમ્યક્ત્વ. ઉપસમ સમ્યક્ત્વનો કાળ અંતર્મુહૂર્ત જ હોય, વધારે હોય નહીં. તો કે છે કે એ દર્શન મોહનીય કા ક્ષપણા કાળ, દર્શન મોહનીયનો ક્ષયકાળ એટલે ક્ષપણા કાળ લીધો છે એટલે એ વખતે એને ઉપસમ થાય છે તે વખતનો કાળ, એને એમાં ન ગણીએ તો એ રીતે જોઈએ તો વેદક સમ્યક્ત્વ કા उत्कृष्ट काल, प्रयोग समिक सम्यक दर्शन नो उत्कृष्ट काल अंतर्मुहूर्त कम 66 सागर प्राप्त होता है. एक 66 सागरोपमમાંથી અંતર્મુહૂર્ત કાળ બાદ કરીએ એટલો કાળ ક્ષયોગ સમિક સમ્યક દર્શનનો હોય. કેમ કે અંતર્મુહૂર્તનો કાળ એનો એ ઉપસમ સમ્યક્ત્વમાં ગયો એટલે એટલો બાદ કરી એને બાકી જે ક્ષયોગ સમિક સમ્યક દર્શનનો કાળ આપણે પહેલા અગાઉ વાત આવી છે એ પ્રમાણે 66 સાગરોપમ સુધી હોય છે. હવે આગળ કહે છે કે साथ ही यह भी नियम है कि ऐसा जीव मध्य में अंतर्मुहूर्त के लिए मिश्र गुण स्थान में जाकर એટલે ત્રીજા ગુણ સ્થાનમાં જઈ અને પુનઃ ફરીથી પાછો अंतर्मुहूर्त कम 66 सागरोपम तक वेदक सम्यक्त्व के साथ रह सकता है. फरी पाछो ए त्रीजाમાં જઈ અને ફરી પાછો એ ક્ષયોગ સમિક સમ્યક દર્શનમાં રહે એટલે અંતર્મુહૂર્ત ઓછું, 66 સાગરોપમ કરતા અંતર્મુહૂર્ત ઓછું, એમ એ सम्यक वेदक सम्यक्त्व के साथ रह सकता है. એટલે 2 વખત 66 સાગરોપમમાં એ અંતર્મુહૂર્ત ઓછું લીધું છે. ये रीते बात लीधी है. અને પછી કહે છે કે इसके बाद वह या तो मिथ्यात्व में चला जाता है या दर्शन मोहनीय की क्षपणा करने लगता है. એટલે ત્યાર પછીથી એ મિથ્યાત્વમાં જાય. એટલે પહેલા મિથ્યાત્વમાં હતો ત્યાંથી આ રીતે થઈ બીજા અને ત્રીજા ગુણસ્થાનમાં થઈ અને પાછો મિથ્યાત્વમાં આવ્યો એને અંતર કહેવામાં આવ્યું.
મિથ્યાત્વ માટેનું અંતર કહેવામાં આવ્યું. સામાન્ય માટેની વાત નથી. સમ્યક દર્શન જેને થયું એને પછી જે વચ્ચે કાળ ગયો અને પાછો જો એ મિથ્યાત્વમાં જાય છે તો એમાં આ રીતે પણ થાય છે. એટલે એ ઉત્કૃષ્ટની અપેક્ષામાં એ વાતને સમજાવી. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે જે અંતર કહેવામાં આવ્યું છે એમાં શું થયું. તો કે મિથ્યાત્વમાં તો ત્યાંથી વચ્ચે પાછો એ સમ્યક્ત્વમાં થઈ અને એટલે ઉપશમ સમ્યક્ત્વમાં થઈ અને પાછો એ બીજા ગુણસ્થાન ને ત્રીજા ગુણસ્થાન ક્ષયોક્ષમિક થઈ અને ફરી પાછો એ રીતે મિથ્યાત્વમાં પાછો ચાલ્યો ગયો. તો એ મિથ્યાત્વથી મિથ્યાત્વનો એ કાળ જે છે એ ગાળો જે છે એ ગાળાને માટે અહીંયા એમ કહ્યું કે ઉત્કૃષ્ટ અંતર કુછખમ 266 સાગરોપમ એમ લેવામાં આવ્યું. એટલે એ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે આ કયા ગાળાની વાત છે. એટલે હવે વ્યાખ્યાને સમજીશું તો વધારે સારી રીતે સમજાશે કે વ્યાખ્યામાં એમ કહેવામાં આવે છે કે विवक्षित गुण गुणांतर रूप से संक्रमित हो जाता है और पुनः उसकी प्राप्ति होती है. जे गुण ની વાત કરવામાં આવતી હોય અહીંયા દર્શન ગુણની વાત કરવામાં આવે એટલે કે શ્રદ્ધા ગુણની વાત કરવામાં આવી છે. અહીંયા શ્રદ્ધા ગુણની વાત કરવામાં આવી છે. તો શ્રદ્ધામાં આ રીતે થયું ને પાછો એ મિથ્યા શ્રદ્ધામાં હતો તો પાછો મિથ્યા શ્રદ્ધામાં આવ્યો. એમાં વચ્ચેનો ગાળો જે પડ્યો એને અંતર કહેવામાં આવે. એટલે વ્યાખ્યામાં જે કહ્યું કે ગુણ ગુણાંતર રૂપ से संक्रमित हो जाता है. ફરીથી યાદ કરાવું, અહીંયા જે ગુણની વાત કરવામાં આવી છે પ્રગટ ગુણની વાત છે. દ્રવ્યના અંદરમાં રહેલા ગુણો એમાં કોઈ ગુણાંતર સંક્રમણ કાંઈ થતું નથી, કોઈ ફેરફાર એમાં થતો નથી. એટલે જે પ્રગટતાની અપેક્ષાથી બધી વાત છે અને પ્રગટતાની અપેક્ષાએ જ આ બધા ગુણસ્થાન કહેવામાં આવે છે. ગુણસ્થાન પણ એ પ્રગટતાની અપેક્ષાએ જ છે ને. મૂળ જીવ દ્રવ્ય તો ત્રિકાળ એક સરખું જ રહે છે. એ બધું ગુણસ્થાન છે એ પણ શું છે? એ પણ એ પર્યાય છે. એ પ્રગટતાની અપેક્ષાએ અનેક ગુણોની પ્રગટતા અમુક રીતે જે રીતે જે છે તે એ અપેક્ષાથી આખી વાત છે. તો આ ઉપરથી અહીંયા અંતરનો ખ્યાલ આવ્યો હશે અને એમાં આપણને કેટલીક વાત સ્પષ્ટ થઈ. હજી થોડુંક આગળ લઈએ છીએ અહીંયા સામાન્યમાં જ. તો આગળ કહે છે બીજા ગુણસ્થાનની વાત કહે છે कि सासादन सम्यक दृष्टि का, અહીંયા બીજા गुणस्थानની વાત લઈએ. सासादन सम्यक दृष्टि का नाना जीवों की अपेक्षा जगन्य अंतर, जो ओछाમાં ઓછું अंतर एक समय और उत्कृष्ट अंतर पल्योपम का असंख्यातवा भाग है. एक जीव की अपेक्षा કયા એક જીવની વાત ચાલે છે? બીજા ગુણસ્થાન વાળા सासादन गुणस्थान में रहेला एक जीव की अपेक्षा जगन्य अंतर पल्योपम का असंख्यातवा भाग और उत्कृष्ट अंतर कुछ कम अर्ध पुद्गल परावर्तन है. એમાં અહીંયા એ જે સ્પષ્ટતા આપી છે એ સ્પષ્ટતાને આપણે સમજીએ. શું કહ્યું? એક જીવ की अपेक्षा जगन्य अंतर, કોનું જગન્ય અંતરની વાત ચાલે છે? સાસાદન ગુણસ્થાન વાળા જીવને. શાસ્ત્રાદન ગુણસ્થાન એટલે બીજું ગુણસ્થાન. એ બીજું ગુણસ્થાન જેને સમ્યક દર્શન થયું હોય, ચોથું આવ્યું હોય, એને ઉપશમ સમ્યક દર્શન પૂરું થયા પછી એ બીજા ગુણસ્થાને આવે તો એની વાત લે છે. તો એના માટે કહે છે કે એક જીવની અપેક્ષા જગન્ય અંતર, ઓછામાં ઓછું અંતર પલ્યોપમ का असंख्यातवा भाग और उत्कृष्ट अंतर कुछ कम अर्ध पुद्गल परावर्तन है. હવે એને માટે જે સ્પષ્ટતા કરી છે એ આપણે સ્પષ્ટતાને સમજીએ. અહીંયા પંડિત ફૂલચંદજી શાસ્ત્રી यहाँ લખે છે સ્પષ્ટતામાં કે सासादन गुणस्थान उपशम सम्यक्त्व से च्युत होने पर ही प्राप्त हो सकता है. આ તો આપણે બધા જાણીએ છીએ. सासादन गुणस्थान એટલે પહેલા જે સમ્યક્ત્વ થાય ત્યારે એને ઉપશમ સમ્યક્ત્વ થયું અને ઉપશમ સમ્યક્ત્વ નો કાળ અંતર્મુહૂર્ત છે પૂરો થયા પછી ઉપશમ રહેતો નથી. પછી એને ઉપશમ નથી રહેતો, એ પછી ક્ષયોક્ષમમાં જાય છે. પણ એ ક્ષયોક્ષમમાં જાય એ પહેલાની વિચાર કરીએ તો ઉપશમ પૂરો થતા શું થાય? તો ઉપશમ પૂરો થાય ત્યારે એ એટલે કે ઉપશમથી ચ્યુત થાય ત્યારે સાસાદન ગુણસ્થાન આવે, બીજું ગુણસ્થાન આવે.
ચોથે ગુણ સ્થાને છે સમ્યક દ્રષ્ટિ એ ઉપશમ સમ્યક તો છે, ત્યાંથી ચ્યુત થાય એટલે બીજા ગુણ સ્થાને આવે, એટલે सासादन गुण स्थान उपशम सम्यक्त्व के च्युत होने पर ही प्राप्त हो सकता है। एक आगे क्या है, किंतु एक जीव कम से कम पल्य के असंख्यातवे भाग प्रमाण, एक पल्योपम नो असंख्यातमो भाग के प्रमाण काल के जाने पर ही दूसरी बार उपशम सम्यक्त्व को प्राप्त हो सकता है। आ एक बात लीधी, एक जीव ओछाમાં ઓછા પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ પ્રમાણ કાળ વીતી ગયા પછી જ એ બીજી વાર ઉપશમ સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે। એટલે એક ગાળો તો આમાંથી આપણને પ્રાપ્ત થયો, ઓછામાં ઓછીની વાત છે। અને પછી કહે છે કે इससे यहाँ सासादन सम्यक दृष्टि का जघन्य काल अंतरकाल पल्य के असंख्यातवे भाग प्रमाण कहा है। असंख्यात्मा भाग प्रमाण, खेना असंख्यात्मा भाग प्रमाण, पल्योपमना असंख्यात्मा भाग प्रमाण ए ओछाમાં ઓછું કહેવામાં આવ્યું, જઘન્ય કહેવામાં આવ્યું। એટલો કાળ, એટલો અંતર, અહીંયા તો અંતર લેવું છે ને, એટલો જાય ત્યાર પછીથી જ ફરીથી એ ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે, એટલે એને જઘન્ય કાળ કહેવામાં આવ્યો છે। એટલે એને અહીંયા એ વાત લેવામાં આવી, सासादननो जघन्य काळनी बात लीधी ने। तो एक जीव की अपेक्षा जघन्य अंतर पल्योपम का असंख्यातवा भाग, ये बात यहाँ लीधी। અને પછી આગળ બીજી વાત લીધી કે और उत्कृष्ट अंतर कुछ कम अर्ध पुद्गल परावर्तन है। आ अर्ध पुद्गल परावर्तन काळ जे લીધો છે પછી उत्कृष्ट, એ તો આપણને ખ્યાલમાં છે, જીવને સમ્યક્ત્વથી પડવાનું થાય છે ત્યારે આપણે સામાન્ય જે સમજીએ છીએ કે વધારેમાં વધારે કાળ કેટલો જાય, ઉત્કૃષ્ટ કાળ કેટલો જાય, તો અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ સુધી એને એ સમ્યક્ત્વમાંથી જે પડ્યો છે એને એટલું ઉત્કૃષ્ટ, વધારેમાં વધારે એટલું રખડવાનું થાય, એટલે પછી ત્યાર પછી એ સમ્યક્ત્વ પ્રગટ કરી લે છે। એટલે એટલું જ નહીં, એટલું થઈ શકે વધુમાં વધુ, અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ સુધી સમ્યક દ્રષ્ટિ જીવ જો પડવાનું થયું હોય તો એટલો કાળ સુધી એને રખડવાનું થાય, અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ સુધી। તો એ વાત આપણે જાણીએ છીએ, એટલે એનો જ્યાં વિચાર વિશેષ કરવાનો નથી, પણ આ આપણે અંતરને સમજી રહ્યા છીએ, અંતરને સામાન્યની અપેક્ષાથી આપણે સમજી રહ્યા છીએ। પછી કહે છે કે सम्यक मिथ्या दृष्टि, चौथा गुणस्थानની વાત લે છે, सम्यक मिथ्या दृष्टि का नाना जीवों की अपेक्षा अंतर सासादन सम्यक दृष्टिओ के समान है। એટલે હમણાં સાસાદન સમ્યક દ્રષ્ટિની જે રીતે વાત કરી છે એ પ્રમાણે છે, પણ સામાન્યમાં। અને એક જીવ की अपेक्षा सम्यक दृष्टि चौथा गुणस्थान वाળાને માટે કહે છે કે एक जीव की अपेक्षा जघन्य अंतर, अंतर्मुरत और उत्कृष्ट अंतर कुछ कम अर्ध पुद्गल परावर्तन है। अंतर्मुरत કાળો જે છે એ એનો સમ્યક્ત્વ પ્રગટ કરવાનો છે, એટલે એ અપેક્ષાથી એટલો બાદ કરીને અર્ધ પુદ્ગલ પરાવર્તન લીધું છે। એક जीव की अपेक्षा जघन्य अंतर, अंतर्मुरत और उत्कृष्ट अंतर कुछ कम अर्ध पुद्गल परावर्तन है। કેમ કે સમ્યક દર્શનમાંથી પાછો સમ્યક દર્શન પ્રગટ કરે એ ગાળાની વાત છે, એને અંતર કહેવામાં આવે। સમ્યક દર્શન હતું, પાછું પડ્યો, પાછું સમ્યક દર્શન પ્રગટ કર્યું, એટલે એને અંતર કહેવામાં આવે। પહેલા તો આ અંતર સમજવાની વાત છે ને, એટલે સામાન્યમાંથી આપણે આ અંતરને સમજી રહ્યા છીએ જુદા જુદા દ્રષ્ટાંત દ્વારા। ધારું છું કે હવે અંતર ખ્યાલમાં આવ્યું હશે। એટલે કોઈને અહીંયા પ્રશ્ન થાય કે કાળમાં અને અંતરમાં શું ફેર, તો કાળમાં અને અંતરમાં એક કોઈ અપેક્ષાએ જોઈએ તો બધું આપણને એમ લાગે કે કાળ જે છે એ સામાન્ય અપેક્ષાથી વાત કરી છે અને અંતરની વાત કરી છે, વિશેષ અપેક્ષાથી વાત કરી છે, એવો પણ આમાંથી અર્થ બેસે। પણ એમાં પણ એ વિશેષ અપેક્ષાથી જે અંતરને કહેવામાં આવ્યું છે એને પણ વિશેષતાથી જ્યારે કહ્યું છે તો જુદી જુદી માર્ગણાની સાથે એને કહેવામાં આવ્યું છે। એટલે અહીંયા જે વિશેષ જે કહેવામાં આવ્યું છે સરવાળ સિદ્ધિની અંદર, એ જુદી જુદી માર્ગણાની વાત
અપેક્ષાથી એ વાત કરવામાં આવી છે. હજી આગળ થોડુંક લઈએ એટલે વધારે અંતરનો સ્પષ્ટતા થઈ જાય. અહીંયા કહે છે असंयत सम्यक दृष्टि से लेकर असंयत चौथું गुणस्थान से लेकर अप्रमत संयत એટલે છઠ્ઠું ગુણસ્થાન. असंयत सम्यक दृष्टि से लेकर अप्रमत संयत એટલે ચોથું, પાંચમું, છઠ્ઠું. तो प्रत्येक का नाना जीवों की अपेक्षा अंतर नहीं है. ये सम्यक दर्शन છે તો सम्यक દર્શન છે, પાંચમું છે તો પાંચમું છે, એમાં ને એમાં જ રહે છે. અને અપ્રમત્ત એટલે સાતમું, છઠ્ઠું નહીં, સાતમાની વાત છે. અસંયત ચોથા ગુણસ્થાનથી લઈ અને સાતમા અપ્રમત્ત સુધીની વાત છે. છઠ્ઠું નહીં, સાતમું. असंयत सम्यक दर्शन ચોથા ગુણસ્થાનથી લઈ અને સાતમા ગુણસ્થાન સુધીમાં એમાં એને પ્રત્યેક કા દરેકનું નાના જીવો કી અપેક્ષા અંતર નહીં, એમાં અંતર નથી કહ્યું. એ સામાન્ય અપેક્ષા એ વાત લીધી છે. બધાને માટે, વિવિધ જીવોને માટેની અપેક્ષાથી વાત લીધી છે. એટલે કે સમ્યક્ત્વ છે તો સમ્યક્ત્વ છે, વચ્ચે તૂટ પડતી નથી. એવી જ રીતે પાંચમું ગુણસ્થાન છે તો પાંચમું ગુણસ્થાન છે, તૂટ નથી પડતી. છઠ્ઠું છે તો છઠ્ઠું છે. અને સાતમું અપ્રમત છે તો એ વખતે અપ્રમતની અપેક્ષા, એ અપ્રમત જ એ વખતે રહ્યું છે એમ લેવામાં આવે તો એમાં કોઈ એમાં અંતર પડતું નથી. એટલે અંતર નહીં હૈ એમ એ લેવામાં આવે. અંતર નહીં હૈ એમ કહ્યું એટલે કે એ સતત એટલું રહે છે. ચોથા ગુણસ્થાનની દશા ચોથા તરીકે રહે તો એમાં એમ કહી શકીએ કે એમાં કોઈ અંતર પડતું નથી. પાંચમાની દશા, પાંચમા ગુણસ્થાનની દશામાં પાંચમા ગુણસ્થાનમાં રહે તો એને કોઈ અંતર પડતું નથી. છઠ્ઠામાં રહ્યો એટલે અંતર પડતું નથી. ગુણસ્થાનની અપેક્ષાથી લઈએ છીએ. છઠ્ઠેથી સાતમે જાય એને અંતર નથી કહ્યું, અને સાતમામાં રહ્યો છે ત્યારે સાતમામાં જ રહ્યો છે, વચ્ચે કાંઈ થતું નથી, તો એ પણ એ અપેક્ષાથી જોઈએ તો અંતર પડતું નથી. એટલે અસંયત સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનથી લઈ અને એમાં કહે છે કે અપ્રમત સાતમા ગુણસ્થાન સુધી तक प्रत्येक का नाना जीवों की विविध जीवोनी अपेक्षाएं अंतर नहीं है. એટલે આ રીતે અંતર ન હોય એવું પણ સમજી શકાય છે. આ એક વાત. અને પછી એમ કહે છે કે एक जीव की अपेक्षा जगन्य अंतर अंतर्मुहूर्त और उत्कृष्ट अंतर कुछ कम अर्धपुद्गल परिवर्तन है. કેમ કે સમ્યક દ્રષ્ટિ લીધો છે ને એટલે એને અપેક્ષાથી વાત લેવી છે, એટલે અર્ધપુદ્ગલ પરાવર્તનની વાત એમાં લીધી છે. પછી આગળ કહે છે કે एक जीव की अपेक्षा जगन्य अंतर अंतर्मुहूर्त और उत्कृष्ट अंतर कुछ कम अर्धपुद्गल परावर्तन. ત્યાર પછીથી चारों उपशमों का नाना जीवों की अपेक्षा जगन्य अंतर एक समय और उत्कृष्ट अंतर वर्ष पृथकत्व है. एक जीव की अपेक्षा जगन्य अंतर अंतर्मुहूर्त और उत्कृष्ट अंतर कुछ कम अर्धपुद्गल परावर्तन है. चारों क्षपक और अयोग केवलियों का नाना जीवों की अपेक्षा जगन्य अंतर एक समय और उत्कृष्ट अंतर 6 महीना है. एक जीव की अपेक्षा अंतर नहीं है. एक जीव की अपेक्षा अंतर नहीं. क्या अंदर बात करें? चारों क्षपक और अयोग केवलियों का. चार क्षपक એટલે કે 8મું, 9મું, 10મું અને 12મું, અને અયોગ કેવડી એટલે 14મા ગુણસ્થાનના જીવોની અપેક્ષાએ જગન્ય અંતર एक समय और उत्कृष्ट अंतर 6 महीना है. અને एक जीव की अपेक्षा अंतर नहीं है. संयोग केवलियों का नाना जीव और एक जीव की अपेक्षा अंतर नहीं है. આ સમજવાનું. સંયોગ કેવડી એટલે 13મું ગુણસ્થાન. 13મા ગુણસ્થાનની અવસ્થામાં અરિયંત પરમાત્મા તીર્થંકર ભગવાન કેવડી પરમાત્માને વિવિધ જીવોની અપેક્ષાએ બધા જ તીર્થંકર પરમાત્મા, બધા જ કેવડી પરમાત્મા ને એમને કોઈ અંતર પડતું નથી. અને એક જીવની અપેક્ષાએ પણ કોઈ અંતર પડતું નથી. 13મું ગુણસ્થાન એ 13મું ગુણસ્થાન રહે છે, પછી કોઈ અંતર પડતું નથી. એ વાત અહીંયા કરવામાં આવી છે. તો હવે એના પછીથી બધી માર્ગણાની અપેક્ષાએ વાત કરવામાં આવી છે. વિશેષી અપેક્ષા પહેલું ગતિ માર્ગણાની લઈને વાત કરવામાં આવી છે. એમાં નરક ગતિની અપેક્ષાથી વાત કરી છે.
ત્યાર પછીથી દરેક વખતે કર્યું છે એ રીતે તિર્યંજ ગતિ, પછી મનુષ્ય ગતિ અને દેવ ગતિ, એ બધી ગતિની અપેક્ષાથી જુદા જુદી જગ્યાના અંતરની વાત કરી છે. આપણે કાળમાં ઘણી બધી વાત સમજ્યા છીએ, એટલે જો એ જ વાતને અહીંયા લઈ અને આપણે એનો વિસ્તાર કરીએ તો આપણને અંતરનો ખ્યાલ આવી જાય. એટલે એનો આપણે વધારે વિસ્તાર આજે આપણે લેતા નથી, કેમ કે કાળની અંદર આમાં તો બે શરૂઆત અને અંત એમ લઈએ કાળના, એટલે વચ્ચે અંતર મળે છે. એટલે કાળની અંદર આપણે ઘણું બધું આ માર્ગણાઓમાં જે વિસ્તારપૂર્વક જાણ્યું છે એને જ અહીંયા લાગુ પાડીએ તો આપણને એમાંથી જ અંતર પ્રાપ્ત થાય. તો એનો વધારે આપણે માર્ગણા અપેક્ષાએ વધારે વિચાર નથી કરતા. ચારે ચાર ગતિની અંદર કઈ રીતે છે એ વાત લીધી છે. હવે એક અહીંયા વાત જે છે ફૂટનોટમાં ફૂલચંદજીએ સમજાવી છે એ અહીંયા આપણે લઈએ છીએ. એ શેની વાત છે એ પહેલા સમજી લઈએ. આપણે નરક ગતિને વિશે જુદી જુદી અવસ્થાઓને સમજ્યા છીએ, તો એની અહીંયા એક વાત લીધી છે. शासादन सम्यक दृष्टि और सम्यक मिथ्या दृष्टि का नाना जीवों की अपेक्षा जघन्य अंतर, एक समय और उत्कृष्ट अंतर कल्योपम का असंख्यात्व भाग है. शासादन और सम्यक दृष्टि का, शासादन एटले बीजू गुणस्थान અને सम्यक दृष्टि का नाना जीवों की अपेक्षा, सम्यक मिथ्या दृष्टि, शासादन અને सम्यक मिथ्या दृष्टि बीजू અને ત્રીજું गुणस्थान नाना जीवों की अपेक्षा जघन्य अंतर, एक समय और उत्कृष्ट अंतर पल्योपम का असंख्यात्मा भाग है. एक जीव की अपेक्षा जघन्य अंतर क्रमशः पल्योपम का असंख्यात्मा भाग और अंतर मूर्त तथा उत्कृष्ट अंतर सातों नरकों में, साते नरक के अंदर क्रमशः कुछ कम 1 सागरोपम, कुछ कम 3 सागरोपम, कुछ कम 7 सागरोपम, कुछ कम 10 सागरोपम, कुछ कम 17 सागरोपम, कुछ कम 22 सागरोपम और कुछ कम 33 सागरोपम है. नरकना जीवनी अपेक्षाथी जे वात करवामां आवी छे एमां जुदा जुदा नरकनी अंदर आ साते नरकनी अंदर जेटला आयुष्य छे ते एनी अपेक्षाथी त्यां बीजा अने त्रीजा गुणस्थानमां रहेला जीवनी वात लीधी छे. एमां अहींया एक जे स्पष्टता लीधी छे पंडितजीए ए पण आपणे वांचीए એટલે થોડું વધારે સ્પષ્ટતા થાય કે नरक में उत्कृष्ट स्थिति के साथ उत्पन्न होने से, जो नरक में उत्कृष्ट स्थिति के साथ उत्पन्न होने पर अंतर्मुहूर्त के बाद उपशम सम्यकत्व प्राप्त करा के शासादन और मिश्र में ले जाए. नरक में उपज्यो, नरकनी जेटली स्थिति एनी जे छे ते प्रमाणे जे नरकमां गयो ए प्रमाणे एनी जेटला वर्षनी होय, આપણે સામાન્ય રીતે કહીએ છીએ કે પહેલી નરક ઓછામાં ઓછું 10,000 પણ વધારે પણ હોય તો ઓછામાં ઓછાની અપેક્ષાથી એવી રીતે બધાના આયુષ્ય જે કહેવામાં આવ્યા છે નરકના, તો એ જેટલી સ્થિતિ માટે નરકમાં ઉપજ્યો ત્યાં નરકમાં એ બિલની અંદરથી પડે છે, આમ નીચે ઉપજે છે એટલે અને ગર્ભજ જન્મ તો છે નહીં, તે બિલ હોય, એ બિલ એવા પુલાણ હોય એમાંથી એ નીચે જીવ એ ઉપજીને પડે અને એનું શરીર પણ એવું હોય નારકીનું વિક્રિય. तो कहते नरक में उत्कृष्ट स्थिति के साथ उत्पन्न होने पर वो उत्पन्न थयो त्यार पछीथी शुं छे तो कि अंतर्मुहूर्त के बाद उपशम सम्यकत्व को प्राप्त करा के शासादन और मिश्र में ले जाए. એટલે એને सम्यक दर्शन થયું અને પછી ઉપશમ અંતર્મુહૂર્ત ગયા પછીથી શાસાદનમાં જાય અને મિશ્રમાં જાય, ત્રીજામાં જાય. એ પહેલા તો જાય નહીં. પછી કહે છે કે ફિર ત્યાર પછીથી હા बीजा गुणस्थान में અને ત્રીજા સ્થાનમાં ગયો ત્યાર પછીથી ફિર મરતે સમય ત્યાંથી નીકળવાનો છે ને ત્યારે કહે છે કે ફિર મરते समय शासादन और मिश्र में ले जाए. तो इस प्रकार प्रत्येक नरक में शासादन और मिश्र गुणस्थान का उत्कृष्ट अंतर आ जाता है. अहिया शासादन નું અંતર नरकनी अंदर केटलू थाय एनो जरा विचार करिए तो पहली बात तो ये कि नरक में एने सम्यक दर्शन प्रगट थयुं होय, पछी ए मिश्र
પછી એ સાસાદન ગુણસ્થાનમાં આવ્યો હોય, ત્યાર પછીથી એ પાછો ફરીથી એ બીજાથી ત્રીજે થઈ અને પાછો સમ્યક દ્રષ્ટિ થયો હોય અને મરવાનો સમય એટલે ત્યાંથી નીકળવાનો સમય હોય ત્યારે ફરીથી એને પડવાનું થાય, એને ત્યાંથી પડવાનું થાય, સમ્યક દ્રષ્ટિ તરીકે બહાર નથી આવતો. સમજવાની વાત છે, એટલા માટે આ વાત આપણે લીધી છે અહીંયા. તો મરતે સમયે ફરી પાછું એને સમ્યક્તોમાંથી સાસાદન ગુણસ્થાન આવે અને ત્રીજું આવે. એટલે બે સાસાદન વચ્ચેનો ગાળો કેટલો થઈ શકે એ આમાંથી આપણે માપી શકીએ. तो इस प्रकार प्रत्येक नरक में सासादन और मिश्र गुणस्थान का उत्कृष्ट अंतर आ जाता है. आ रीते આપણે માપી શકીએ. ફરીથી લઈએ એટલે ખ્યાલ આવે, બધાને સ્પષ્ટ થાય. નરકમાં એક જીવ ઉપજ્યો, બરાબર, ત્યાં સમ્યક દર્શન થયું, અંતર્મુહૂર્ત માટે ઉપસમ સમ્યક દર્શન થયું, પછી એ સાસાદનમાં આવ્યો, બીજા ગુણસ્થાનમાં આવ્યો, પછી ત્રીજામાં પણ આવ્યો. આપણે એકલા સાસાદનનો જ વિચાર કરીએ તો પણ આપણને ખ્યાલ આવે. હવે એ સાસાદનમાંથી ત્રીજામાં આવે ને પછી પાછો સમ્યક દર્શનમાં આવી ગયો. તો એક સમ્યક દર્શનમાં એ જીવ ત્યાં રહ્યો, ક્યાં? નરકમાં રહ્યો. હવે એનો મરવાનો કાળ એટલે કે ત્યાંથી એ નીકળે, એનું આયુષ્ય જે છે એ પૂરું થવા આવે એના પહેલા એ ફરીથી પાછો એ સમ્યક્તોમાંથી એ સાસાદનમાં આવે છે. ફિર મરતે સમય સાસાદન અને મિશ્રમાં આપણે લઈ જઈએ એટલે કે એ આવે છે, કેમ કે એ પાછો એ સમ્યક્તોમાંથી જ્યારે બહાર નીકળે છે તો એ સમ્યક્તો સહિત નથી હોતો. એ મારે તો અહીંયા કહેવું છે. એ જ્યારે નીકળે છે ત્યારે પછી એ મિથ્યાત્વ ગુણસ્થાને જ હોય છે. બીજી ગતિમાં જાય છે, ત્યાંથી નીકળીને આ સમ્યક દ્રષ્ટિ છે એટલે જવાનો છે તો દેવલોકમાં. તો ત્યાં જ્યારે જાય છે, ત્યાં જે જાય છે, ના સોરી, દેવલોકમાં નહીં, મનુષ્યમાં જશે. કેમ કે આ દેવલોકમાં હોય અથવા તો જ્યારે નરકમાં હોય વિક્રિય શરીર સહિત, તો એ પછી ઔદારિક શરીર પ્રાપ્ત કરે અને ત્રિયંચમાં તો જાય નહીં એટલે મનુષ્યમાં જશે. તો હવે જ્યારે એ નરકમાંથી નીકળશે ત્યારે એ જશે મનુષ્યમાં, અને મનુષ્યમાં જ્યારે ઉત્પન્ન થશે ત્યારે એ જન્મથી સમ્યક્તો સહિત ઉત્પન્ન નથી થતા, પણ ત્યાર પછીથી એ સમ્યક્તો પ્રગટ કરી લે છે, પાછું સમ્યક્તો પ્રગટ કરી લે છે. એટલે જ્યારે એ નરકમાં જ્યારે એને મરવાનો સમય થાય છે એની વાત અહીંયા લીધી છે. એટલે કહે છે કે ફિર મરતે સમયે સાસાદન और મિશ્ર में ले જાય, એટલે કે પછી પાછો સાસાદનમાં એ આવે છે. તો પહેલા સાસાદનથી આ ફરી પાછો સાસાદનમાં આવ્યો એનો કાળ, એનું અંતર, એ અંતરની વાત અહીંયા સમજાવવામાં આવી છે. એ અંતર રહ્યો છે તો મોટો ભાગ એ સમ્યક્તોમાં છે. નરક ગતિમાં ગયો, ત્યાં સમ્યક્તો પ્રગટ કર્યું છે એવું જીવ છે. તો અંતર્મુહૂર્ત પછી ઉપસમ સમ્યક દર્શન હતું, ત્યાર પછીથી એ ક્ષયોપસમિક સમ્યક દર્શન પ્રગટ કરે, પણ વચમાં એને મિશ્ર, વચમાં એને સાસાદન બીજું ગુણસ્થાન આવે ને ત્રીજું ગુણસ્થાન આવે, અને પછી પાછો એ સમ્યક્તો પ્રગટ કરે. ચોથા ગુણસ્થાનની દશામાં એ એના નરકનો મોટા ભાગનો કાળ વિતાવે અને પછી પાછો ફરીથી મરતા સમયે ફરીથી એને સાસાદન ગુણસ્થાન, બીજું ગુણસ્થાન આવે, ત્રીજું ગુણસ્થાન આવે અને પછી મિથ્યાત્વ સહિત એ બહાર આવે એટલે મનુષ્ય થાય ત્યારે એને ચોથું ગુણસ્થાન નથી હોતું. અને પછી એ જે સમ્યક દ્રષ્ટિ પછી પાછો મનુષ્યમાં આવી અને તરત જ પાછો એનો કાળ થાય એટલે એ સમ્યક્તો પ્રગટ કરી લે છે. અને સામાન્ય રીતે એવું કહેવાય છે કે મનુષ્યમાં આવ્યા પછીથી 8 વર્ષની ઉંમરે પ્રગટ કરે, સમ્યક્તો પ્રગટ કરે. તો એ બધી વાત હોય છે. તો અહીંયા તો આપણે અંતર શેનું માપવું છે? બે સાસાદન વચ્ચેનું, અને એ નરકમાં ગતિમાં રહેલા જીવનું, એનું અહીંયા આચાર્ય ભગવાને વર્ણન કર્યું છે. તો એ ઉપરથી પણ આપણને ખ્યાલ આવે કે કયા અંતરને આપણે સમજી રહ્યા છે. આપણે આખો જે આજનો જે સ્વાધ્યાય જે છે એ અંતર ઉપર છે. અંતર કોને કહેવાય એના ઉપર છે, અને એના આ બધા ઉદાહરણો છે. ને એ દ્વારા આપણને કેટલીક વસ્તુનો ખ્યાલ આવે છે, કેમ કે આચાર્ય ભગવાને એને પરમાર્થે સમજાવ્યું છે, કોઈ બીજા સામાન્ય અંતરની વાત લીધી નથી. પછી દેવગતિને માટેની પણ એ રીતે વાત લેવામાં આવી છે. અને તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, અંતરની વાત સુધી.